નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર નજીક સિક્કા પાટિયા પાસે રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાને પ્રેમ સંબંધમાં નિરાશ થવાથી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી પોક્સોનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ મચી। વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો। પંચમહાલના વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો। જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। જામનગર સરકારી જીજી હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી, ગંદકીથી દર્દીઓ પરેશાન બન્યા। જામનગરમાંથી 20 વર્ષીય યુવતી એકાએક લાપતા બની જતા પરિવાર ચિંતામાં મુકાયો, પોલીસ દ્વારા શોધખોળ કરાઈ। જામનગરના લાલપુરમાં શીશી રોડના કામ મુદ્દે સરપંચને ધમકી, પિતા પુત્ર સામે ગુનો નોંધાયો। જામનગર નજીક જાંબુડામાંથી ઘોડી પાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા। વડોદરામાં કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો કરાયો। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડોદરામાં માત્ર 2 કલાકમાં 40 મીટર ગડરનું લોન્ચિંગ કરાયું। અમદાવાદના ફતેહવાડીમાં 2 ઘરઘાટી મહિલાઓએ 12.25 લાખના દાગીના રોકડની ચોરી કરી। વડોદરાની અંગ્રેજી વિષયની શિક્ષિકાએ 2000 પાનાનો હાથથી રામાયણ લખ્યું, હસ્તલેખન માટે 20 મહિના લાગ્યા। છોટા ઉદેપુરમાં આગની 2 ઘટના, નસવાડીમાં આદિવાસી પરિવારનો ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ। વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માંગ કરાઈ। સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર, સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ 3જા ક્રમે જોવા મળી। અમદાવાદમાં કાળઝાળ ગરમીનું એલર્ટ, 2 દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા જોવા મળી। ભાવનગરમાં ઓનલાઈન મંગાવેલ 5 લીટર લિક્વિડમાં 800 ml ઓછું આવતા કેસ નોંધાયો। બંગાળના નવા સીએમનું નામ નક્કી, ભાજપ 2 નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી રહી। તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે એઆઈએડીએમકે, વિજય ડીએમકેને લઈને સસ્પેન્સ વધ્યું। આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આંતરજાતીય લગ્નોની તરફેણ કરી, સમાજના લોકોને આપી ખાસ સલાહ। ટીસીએસ ધર્મ પરિવર્તન કેસની આરોપી નિદા ખાનની ધરપકડ, 25 દિવસથી ફરાર હતી। ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું। વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે। વડોદરાના કેટલાક વિસ્તારમાં તારીખ 10મીએ સવારથી 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે। અમદાવાદમાં એઆઈ અને ડીપ ફેકનો ખતરનાક ખેલ, આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીતો ઝડપાયા। વડોદરામાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ, 3 ટ્રક ભરી સામાન જપ્ત કરાયો। શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથ વિધિ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નામ પર મહોર જોવા મળ્યું। ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ, કોંગ્રેસે વિજય સાથે હાથ મિલાવતા ડીએમકે લાલઘૂમ, સંસદમાં માંગી અલગ બેઠક।